Hello friends, welcome to my YouTube channel. Today we are going to discuss about general knowledge questions with answer. So let's start the video. So our first question is કાન્હડે પ્રબંધ કૃતિ નીચેના પૈકી કયા લેખકની છે? ઓપ્શન એ પદ્મનાભ, ઓપ્શન બી ભાલણ, ઓપ્શન સી ભીમ and option D વાસુ. So over here right answer is option A પદ્મનાભ. કાન્હડે પ્રબંધ કૃતિ પદ્મનાભની છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ સગાળસા આખ્યાન કૃતિ નીચેના પૈકી કયા લેખકની છે? ઓપ્શન એ ભીમ, ઓપ્શન બી ભાલણ, ઓપ્શન સી પદ્મનાભ and option D વાસુ. So over here right answer is option D વાસુ. સગાળસા આખ્યાન કૃતિ વાસુ નામના લેખકની છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ પ્રબોધ પ્રકાશ કૃતિ નીચેના પૈકી કયા લેખકની છે? ઓપ્શન એ પદ્મનાભ, ઓપ્શન બી ભાલણ, ઓપ્શન સી ભીમ and option D વાસુ. So over here right answer is option C ભીમ. પ્રબોધ પ્રકાશ કૃતિ ભીમ લેખકની છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ જામજોધપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી વલસાડ, ઓપ્શન સી સુરત and option D જામનગર. So over here right answer is option D જામનગર. જામજોધપુર તાલુકો ગુજરાત રાજ્યના જામનગર જિલ્લામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ દસમ સ્કંધ કૃતિ નીચેના પૈકી કયા લેખકની છે? ઓપ્શન એ ભીમ, ઓપ્શન બી ભાલણ, ઓપ્શન સી પદ્મનાભ and option D વાસુ. So over here right answer is option B ભાલણ. દસમ સ્કંદ કૃતિ ભાલણની છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. વહેતા પાણીમાં થતું કુંડાળું. ઓપ્શન એ વપત, ઓપ્શન બી વમળ, ઓપ્શન સી વયણ and option D વમન. So over here right answer is option B વમળ. So વહેતા પાણીમાં થતું કુંડાળુંનો શબ્દ થાય છે વમળ. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પાણી ભરી લાવવાની ચામડાની ગુણ કે થેલી. ઓપ્શન એ ઘડો, ઓપ્શન બી ટેન્કર, ઓપ્શન સી પખાલ and option D પાઉચ. So over here right answer is option C પખાલ. So પાણી ભરી લાવવાની ચામડાની ગુણ કે થેલીને પખાલ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ગુજરાતના કયા નાણાપ્રધાને સૌથી વધુ વખત બજેટ રજૂ કર્યું હતું? ઓપ્શન એ સૌરભભાઈ પટેલ, ઓપ્શન બી નીતિનભાઈ પટેલ, ઓપ્શન સી વજુભાઈ વાળા and option D છબીલદાસ મહેતા. So over here right answer is option C વજુભાઈ વાળા. ગુજરાતના વજુભાઈ વાળાએ સૌથી વધુ વખત બજેટ રજૂ કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ મંગલ પાંડેને ફાંસી ક્યારે આપવામાં આવી હતી? ઓપ્શન એ 18 એપ્રિલ 1857, ઓપ્શન બી 15 મે 1857, ઓપ્શન સી 22 જૂન 1857 and option D 8 એપ્રિલ 1857. So over here right answer is option D 8 એપ્રિલ 1857. So મંગલ પાંડેને 8 એપ્રિલ 1857ના દિવસે ફાંસી આપવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ જ્યાં ત્યાં પડે નજર મારી પુસ્તકના લેખક કોણ છે? ઓપ્શન એ વિનોદ ભટ્ટ, ઓપ્શન બી મધુસૂદન પારેખ, ઓપ્શન સી અશોક દવે and option D જ્યોતિન્દ્ર દવે. So over here right answer is option D જ્યોતિન્દ્ર દવે. જ્યાં ત્યાં પડે નજર મારી પુસ્તકના લેખક જ્યોતિન્દ્ર દવે છે.
Please like, comment, share and subscribe this channel. Thank you.